કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ફરીવાર તમારી સમક્ષ ધોરણ 9 નું સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 12 ભારતીય લોકશાહી એના આજે આપણે પાર્ટ 3 માં અગાઉ આપણે પાર્ટ 1 અને 2 માં અલગ અલગ મુદ્દાઓ હતા એમને આપણે ચર્ચા કરેલી હતી. આજના આ વિડિયોમાં લોકશાહીના પ્રકાર બે પ્રકાર છે. કયા? સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી. અને બાકીના ત્રણ મુદ્દાઓ જે છે એમાં આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા તો આપણે લોકશાહીના પ્રકાર જે છે એમના વિશેની આપણે માહિતી મેળવીએ. વિશ્વમાં અનેક દેશોમાં લોકશાહી છે. માત્ર આપણે ભારત જ લોકશાહી દેશ નથી, પણ બીજા ઘણા બધા દેશો જે છે લોકશાહી દેશ છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં પણ ભિન્નતા જોવા મળે છે. આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. અમેરિકા જેવા દેશમાં પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. લોકશાહી દેશ છે તો ઓકે છે, પણ એમાં પણ સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી. આપણા ભારતે કેવી લોકશાહી સ્વીકારી? તો કે ભારતે સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા જે છે એનો સ્વીકાર કર્યો છે, જ્યારે અમેરિકા જેવા દેશો છે બરાબર એમને પ્રમુખીય લોકશાહી શાસન પદ્ધતિ જે છે એ સ્વીકારેલી છે. સંસદ આપણને ખબર જ છે, આપણા બે ગૃહો લોકસભા રાજ્યસભા. તો આપણે આવી એટલે કે સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા સ્વીકારેલી છે. સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહીની જે ડિસ્ક્રિપ્શન છે પ્રકાર બરાબર એ આપણે સમજીએ તો સૌથી પહેલા તો સંસદીય લોકશાહી કોને કહેવાય? તો કે આપણા દેશે એટલે કે આપણા ભારત દેશે સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે, જેમાં લોકસભા જે પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય તેના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે. બરાબર, આપણે જે વ્યક્તિને વોટ આપી અને બહુમતી ધરાવતો પક્ષ જ્યારે શાસન પર આવે, સત્તા ઉપર આવે બરાબર, તો એ લોકસભા જે છે બરાબર લોકસભાનું નેતૃત્વ કરે છે. તો એ ધારો કે ભાજપ પક્ષ છે, બહુમતી ધરાવતો પક્ષ છે, તો એમાંથી જે વ્યક્તિ જે છે ને ચૂંટવામાં આવે છે અને એને વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવે છે. તો રાષ્ટ્રપ્રમુખ જે છે એ રાષ્ટ્રપ્રમુખ એટલે કે આપણા રાષ્ટ્રપતિ જે છે એ શું કરે? તો કે વડાપ્રધાનને નિમે છે બહુમતી ધરાવતા પક્ષમાંથી. અને એ કોણ ને? તો કે આપણે જ્યારે ભાજપની હમણાં ચૂંટણી ગયા વર્ષે મતલબ ગઈ વખતે, તો એમાં શું કર્યું હતું કે આપણે કોને પક્ષ આપણે ભાજપને ચૂંટ્યા હતા બરાબર. પછી તો કે વડાપ્રધાન જે છે વડાપ્રધાનને કોણ ચૂંટે? તો કે એ પક્ષકારો છે, એના આધારે લોકસભા દ્વારા વડાપ્રધાનને ચૂંટવામાં આવે છે. આપણે નરેન્દ્રભાઈ મોદીને વોટ નહોતો આવ્યો બરાબર. આપણે શું કર્યું હતું કે આપણા એરિયાના જે તે ઉમેદવારો છે, ભાજપના ઉમેદવારો છે, એમને વોટ આપ્યો અથવા તો કોંગ્રેસના ઉમેદવારોને વોટ અથવા તો બીજા અપક્ષ ઉમેદવારોને વોટ આપ્યો. તો એના આધારે બરાબર લોકસભામાં પછી બહુમતી ધરાવતા પક્ષમાંથી કોણ બનશે પ્રતિનિધિ એ ડિસાઈડ થાય છે. અને એની એ રાષ્ટ્રપ્રમુખ જે છે એ વડાપ્રધાનને નિમે છે. વડાપ્રધાન સરકારની રચના કરે છે. આ સંસદીય સરકાર લોકસભાને સંપૂર્ણ જવાબદાર છે. લોકસભાનું મહત્વ સંસદીય લોકશાહીમાં સૌથી વધારે હોય છે. જ્યાં સુધી સરકાર લોકસભાના બહુમત સભ્યોનો વિશ્વાસ ધરાવતી હોય ત્યાં સુધી જ તે સત્તા પર રહી શકે છે. લોકસભામાં જે વ્યક્તિઓ જે છે એમનું બહુમત ધરાવતા પક્ષ હોય ને એ જ સત્તા ઉપર રહી શકે, બાકી કોઈ રહી શકતું નથી. તો આ આપણે સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા વિશે માહિતી મેળવી. ત્યાર પછી આપણે પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા એટલે શું? પ્રમુખીય શાસન વ્યવસ્થામાં લોકશાહીનો બીજો મહત્વનો પ્રકાર છે. પ્રમુખીય લોકશાહીમાં સામાન્ય રીતે પ્રમુખ સીધો લોકો દ્વારા ચૂંટાય છે. મતલબ અત્યારે આપણે અમેરિકાની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ છે બરાબર, તો એ સીધા ચૂંટાય છે. આપણે નરેન્દ્રભાઈ મોદીને સીધા ચૂંટ્યા નથી બરાબર. પણ અહીંયા પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થામાં શું હોય? તો જે પ્રમુખ છે સીધા લોકો દ્વારા જ ચૂંટાય છે. પ્રમુખ બંધારણમાં નિશ્ચિત કરવામાં આવેલી મુદત સુધી સત્તા પર રહે છે બરાબર. પ્રમુખ જે છે જે લોકો દ્વારા ચૂંટાઈને આવે છે એ બંધારણમાં જે એની સમય મર્યાદા ફિક્સ કરી છે, જેની મુદત ફિક્સ કરી છે, ત્યાં સુધી એ સત્તા ઉપર રહી શકે છે. અમેરિકા અને દુનિયાના બીજા કેટલાક દેશોમાં આવી પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. તો આપણે લોકશાહીના બે પ્રકાર વિશેની માહિતી મેળવી. ત્યાર પછીનો મુદ્દો છે જે લોકશાહીમાં ચૂંટણી તંત્ર. આપણો દેશ વિશ્વમાં સૌથી વધારે મતદાર ધરાવતો દેશ છે. આ ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે. જો
ચૂંટણીનું જે કંઈ પણ કાર્ય હોય ને એના માટેનું ચૂંટણી પંચ નીમવામાં આવેલું હોય, બરાબર. આ ચૂંટણી પંચ જે છે એ ચૂંટણીની તમામ બાબતો, મતલબ કે જ્યાંથી ચૂંટણી ડિક્લેર થઈ ત્યાંથી રિઝલ્ટ સુધીનું તમામ સંચાલન જે છે એ ચૂંટણી પંચના જે લોકો છે, બરાબર, એમના અધિકારીઓ જે છે એમના દ્વારા જ કરવામાં આવે છે. દેશની લોકશાહી જીવંત રહે તે માટે ચૂંટણી પંચ સ્વતંત્ર, નિષ્પક્ષ અને સ્વાયત્ત હોવું જરૂરી છે. ચૂંટણી પંચની સ્વાયત્તતા જળવાઈ રહે તે પણ જરૂરી છે. આ માટે ચૂંટણી કમિશનરોની નિમણૂક, બરાબર, આમાં જે સભ્યો હોય એ ચૂંટણી કમિશનરોની નિમણૂક, નોકરીની શરતો અને હોદ્દા પરની મુદત કરવા કે દૂર હોદ્દા પરથી મુક્ત કરવા કે દૂર કરવા માટે બંધારણમાં ચોક્કસ જોગવાઈઓ કરવામાં આવી છે. ચૂંટણી પંચમાં જે અધિકારીઓ છે, બરાબર, એ અધિકારીઓની નિમણૂકથી માંડીને, બરાબર, એની લાયકાતો અને નિમણૂકથી માંડીને ક્યાં સુધી એની મુદત રાખવી, તમામ બાબતો જે છે આપણા બંધારણમાં એની માહિતી જે છે અથવા તો બંધારણમાં એ વિગતો આપેલી છે. સંસદ, રાજ્યોની વિધાનસભા, વિધાન પરિષદ ઉપરાંત રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરવા માટેની જવાબદારી અને સત્તા ચૂંટણી પંચની છે. જો કોની કીધી તો કે પહેલા તો સંસદની, ત્યાર પછી રાજ્યની વિધાનસભાની, પછી વિધાન પરિષદની, ત્યાર પછી આવે છે તો કે ઉપરાષ્ટ્ર પ્રમુખ અને રાષ્ટ્રપ્રમુખ, બરાબર, રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્ર પ્રમુખ. આ તમામની ચૂંટણી કરવાની જવાબદારી કોની હોય છે તો કે ચૂંટણી પંચની હોય છે. આપણા દેશની ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા થાય છે. આપણે જેને વોટ આપ્યો છે, બરાબર, એ ગુપ્ત અત્યારે તમે તો જો કે નાના હોય એટલે તમારા મમ્મી પપ્પા છે, દાદા દાદી છે, જ્યારે પણ વોટ આપવા જાય ને ત્યારે ઈવીએમ મશીન હોય, જેને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એવું કહેવાય છે. એ મશીન રાખવામાં આવેલું હોય, સ્પીચ હોય અને એની બાજુમાં જે પક્ષ છે પક્ષનું નામ હોય. તો જે વ્યક્તિ જે છે જેને આપણે વોટ આપવો છે એનો સિમ્બોલ અને એનું નામ હોય. આપણે જેને આટલું મોટું મશીન હોય, બરાબર, એમાં ઘણા બધા જેટલા હોય બધા પક્ષો આપેલા હોય, આપણે જેને વોટ આપવો હોય ત્યાં આપણે સ્પીચ દબાવીને બહાર નીકળી જવાનું હોય છે. અને એની વ્યવસ્થા કયા પ્રકારની હોય છે તો કે આડું કંઈક રાખવામાં આવેલું છે કે જે કવર અપ કરેલું હોય કે તમે કોને વોટ આપ્યો તમારા સિવાય બીજા કોઈને ખબર હોય નહીં, બરાબર. તો આવી રીતે ગુપ્ત મતદાન પદ્ધતિથી જે છે એ વોટિંગ કરવામાં આવે છે. આપણા દેશની ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા થાય છે. વિધાનસભા કે સંસદની 5 વર્ષની મુદત પૂરી થાય ત્યારે તેનું વિસર્જન કરી નવેસરથી ચૂંટણી કરવામાં આવે છે. વિધાનસભા, બરાબર, આ વિધાનસભા અને આ સંસદ આ બંનેની મુદત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની. 5 વર્ષ સુધી સત્તા પર રહે પછી ફરી પાછી વિભાજન થઈ જાય, અલગ થઈ જાય અને ફરી પાછું જો એને ચૂંટાઈને આવવું હોય તો લોકમત કેળવવો પડે. પણ એની સમય મર્યાદા કેટલી હોય છે? 5 વર્ષની. કોઈના અવસાન કે રાજીનામાથી ખાલી પડેલી બેઠક ભરવા માટે યોજાતી ચૂંટણીને પેટા ચૂંટણી કહે છે. હા, ક્યારેક એવું બને છે કે કોઈ વ્યક્તિ રાજીનામું આપી સ્વૈચ્છિક, અથવા તો એવું બને કે કોઈ વ્યક્તિ અવસાન પામે છે તો એના પરિણામે શું થાય તો કે એની પોતાની જે જગ્યા છે, બેઠક છે, ખાલી થઈ ગઈ છે. તો એના માટે જે ફરી ચૂંટણી કરવામાં આવે છે, આ 5 વર્ષ ચૂંટણી 5 વર્ષમાં એકવાર ચૂંટણી કરવામાં આવે, પણ વચ્ચે એવું બન્યું 2 વર્ષ થયા, 3 વર્ષ થયા અને જો ચૂંટણી કરવાની જરૂર પડી તો એને શું કહેશું આપણે? પેટા ચૂંટણી, બરાબર. વચ્ચે ચૂંટણી કરવામાં આવે ખાલી પડેલી જગ્યાને ભરવા માટે તો એને શું કહેશું આપણે? પેટા ચૂંટણી. ચૂંટણીની તારીખોની જાહેરાત, ઉમેદવારી પત્ર ભરવાથી લઈને તેની ચકાસણી, ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખ, ઉમેદવારોની અંતિમ યાદીની જાહેરાત, ચૂંટણી પ્રતીકો ફાળવવા માટે નક્કી કરવા જેવી બાબતો જે છે એ ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં છે. ચૂંટણી પંચ નક્કી કરે, બરાબર, ચૂંટણીની જાહેરાત ક્યારે કરવી છે, બરાબર, ઉમેદવારી પત્ર એટલે જે વ્યક્તિને ચૂંટણીમાં ઊભું રહેવું છે એમનું ઉમેદવારી પત્રક નોંધાવવાનું હોય તો એ પત્રક મેળવવું, ફિલઅપ કરીને પાછું આપવું, બરાબર. આ તમામ બાબતો જે છે એ કોણ ડિસાઈડ કરે છે? ચૂંટણી પંચ ડિસાઈડ કરે છે.
ચૂંટણીની તારીખો જાહેર થાય તે સમયથી જ આચારસંહિતા લાગુ પડે છે. સરકાર આચારસંહિતા અમલ દરમિયાન લોકમતને પ્રભાવિત થાય તેવા કોઈ નીતિ વિષયક નિર્ણયો કે લાભકારી જાહેરાતો કરી શકતી નથી. ચૂંટણી હોય એ સમય દરમિયાન આચારસંહિતા એટલે શું? તો કે આચારસંહિતાનો જે સમયગાળો લાગુ પાડ્યો એ સમયગાળા દરમિયાન કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, જે ઉમેદવારી નોંધાય છે એ વ્યક્તિ એડવર્ટાઇઝમેન્ટ ના કરી શકે. બરાબર, તમે જુઓ તો જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે શેરીએ ને બધે નીકળે અને એમ કે ભાઈ ચાલો અમને વોટ આપજો, અમે આવા કાર્ય કર્યા. તો એવા પ્રકારની જાહેરાતો જે છે એ આચારસંહિતા લાગુ થાય પછી કરવામાં આવતી નથી. એ પહેલા તમારે જેટલી એડવર્ટાઇઝમેન્ટ કરવી હોય, મતલબ ઉમેદવારી નોંધાવી હોય પછી એ તમારે કરવાની છૂટ છે. પણ એક વખત આચારસંહિતા લાગુ પડી જાય પછી તમારી એડવર્ટાઇઝમેન્ટ છે ઓલમોસ્ટ બંધ. ચૂંટણી પહેલા ઉમેદવાર કે તેનો રાજકીય પક્ષ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડે છે. આ ચૂંટણી ઢંઢેરોમાં આર્થિક સંરક્ષણ તેમજ વિદેશ નીતિ અને સરકારની કરવા ધારેલી કામગીરી અને યોજનાઓ ઉપરાંત વિવિધ સમસ્યાઓ અને તેના નિરાકરણ સંદર્ભે પોતાનું કે રાજકીય પક્ષનું વલણ સ્પષ્ટ કરે છે. તો આ આપણે ખાસ લોકશાહીમાં ચૂંટણી તંત્ર જે છે આપણા માટે ખૂબ મહત્વનો મુદ્દો છે. ત્યાર પછી આ છે લોકશાહીમાં ગુપ્ત મતદાન. મેં તમને આ મુદ્દામાં સમજાવ્યું, બરાબર, કે ગુપ્ત મતદાન દ્વારા ચૂંટણી થાય છે. આપણા દેશમાં સંપૂર્ણ ગુપ્ત અને સ્વતંત્ર રીતે મતદાન દ્વારા ચૂંટણી યોજાય છે. ભારતની સંસદની ચૂંટણીને વિશ્વની સૌથી મોટી મતદાનની પ્રક્રિયા માનવામાં આવે છે. ચૂંટણી વખતે વિવિધ પક્ષો, સંગઠનો અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડે છે. સૌ પોતાના વિચારો, કરેલા કાર્યો અને ભાવિ આયોજનો મતદાર સામે રજૂ કરે છે. મેં તમને કીધું એડવર્ટાઇઝમેન્ટ કરે કે પોતે કરેલા કાર્યો, બરાબર, પોતાના વિચારો કે ભાઈ અમે જો પક્ષ ઉપર આવશું તો અમે આવા કાર્યો કરશું. આ તમામ બાબતો જે છે મતદાર તરફ લોકો સમક્ષ એ રાખે છે જેથી કરીને લોકો જે છે એને વોટ આપે. મતદારો કોઈ પણ પ્રકારના લોભ, લાલચ કે ડર વગર મતદાન કરે તે અપેક્ષિત છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગુપ્ત મતદાનને મહત્વ આપવામાં આવ્યું છે. મતદારોને પોતાનો મત ગુપ્ત રાખવાનો અધિકાર છે. બરાબર, આપણે ત્યાં કઈ જવાનું નથી હોતું કે ભાઈ અમે આને વોટ આપવા જાય છે એવું કહેવાનું હોતું નથી. આપણી ચૂંટણી પ્રક્રિયા કેવી હોય છે? ગુપ્ત મતદાન. મતદારે કોને મત આપ્યો તેવું પૂછી પણ શકાતું નથી. ચૂંટણી પંચની અદ્ભુત પ્રક્રિયાને લીધે મતદારોનો મત ગુપ્ત રહે છે. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા 100 કર્મચારીઓ, સેનાના સૈનિકો પણ ચૂંટણીમાં મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. જ્યારે પણ વોટ આપવા જઈએ ને ત્યારે ઘણા બધા લોકો જે અધિકારીઓ જે છે બેઠા હોય, બરાબર, એક છે આપણી પાસે જે સ્લીપ હોય સ્લીપ લે, પછી એક છે આપણને ફિંગરમાં પંચ કરે, બરાબર, માર્ક કરે કે ભાઈ, અને એ માર્ક જે છે એ જતું નથી હો, બરાબર, તમે રિમૂવ કરી ફરી પાછો વોટ દેવા આવી શકતા નથી. લગભગ 15 દિવસ કે અમુક તો મહિનો પણ થઈ જાય છે કે એ માર્ક ન જાય. કારણ કે જો એ માર્ક જતું રહે તો શું થાય? તો કે ગેરરીતિ થાય. એ માર્ક રિમૂવ કરીને ઘરેથી ફરી પાછા ચૂંટણી વોટ આપવા માટે આવે તો એવું બનતું નથી. પછી એ ફિંગરમાં માર્ક કરે અને પછી તમારે વોટ આપવા જવાનું હોય છે. તો આવી રીતે જે પ્રોસેસ કરવામાં આવે ત્યાં અધિકારીઓની નિમણૂક કરવામાં આવે. પ્લસ તો કે કોઈ બવાલ ઊભો ના થાય, બરાબર, એના માટે સેનાના સૈનિકો છે, બરાબર, પોલીસ કર્મચારીઓ એ બધાને પણ ત્યાં ડ્યુટી ઉપર રાખવામાં આવે છે. તો એમની વ્યવસ્થા પણ કરવામાં આવે છે કે એ લોકો પણ મતદાન આપી શકે. મતદાન કરવા માટે મુખ્ય 2 પ્રક્રિયા ઉપયોગમાં છે. એક છે મતપત્રકો દ્વારા મતદાન, બરાબર, 2 પ્રક્રિયા છે. એક તો આવે મતપત્રકો દ્વારા અને બીજું આવે છે ઈવીએમ દ્વારા, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. બરાબર, 2 પ્રકારે થાય છે. અમુક જગ્યાએ મતપત્રકો સંખ્યા ઓછી હોય કે એવો સંજોગો હોય તો એવા સમય એવા એરિયામાં અથવા તો એવી જગ્યાએ મતપત્રકો દ્વારા કે પત્રકમાં કોને તમારે વોટ આપવો છે લખી અને પછી એક બોક્સમાં નાખી દેવાનું, બરાબર. અને એક બીજાનું માધ્યમ છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. એના દ્વારા પણ વોટ જે છે, બરાબર, મત જે છે આપી શકાય છે. મતપત્રકો દ્વારા થયેલ મતદાનની ગણતરી કરવામાં સમય જે છે આધુનિક સમયમાં મોટા ભાગની ચૂંટણી વીજાણુ મશીનથી થાય છે. આ મતપત્રકો દ્વારા જો ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ જાય, બરાબર, મતદાનની પ્રક્રિયા પૂરી થઈ જાય પછી શું હોય તો કે વોટ ગણવામાં આવે કે કોને કેટલા વોટ પડ્યા. તો આ મતપત્રકો જે છે એને કાઉન્ટ કરવામાં જાજો સમય જાય. પણ આ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા જો મતદાન કરો તો ઓન ધ સ્પોટ એનું રિઝલ્ટ છે, બરાબર, એને ઈઝીલી
કોઈ પણ સમય બગાડ્યા વગર એનું આપણને રિઝલ્ટ જે છે રિઝલ્ટ મળી જતું હોય છે. આ મશીનને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, ઈવીએમ નું ફૂલ ફોર્મ થશે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એવું કહેવાય છે, એટલે કે ઈવીએમ. આ મશીનને કારણે મત ગણતરી ઝડપી બની છે. માનવ કલાકો અને માનવ શ્રમનો બચાવ થાય છે. કાગળોનો બચાવ પણ થતો હોવાથી પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકાય છે. મતપત્રકો એટલે પત્રકો હોય તેના કારણે શું થાય તો કે કાગળનો ઉપયોગ થાય છે, જેના પરિણામે પર્યાવરણને નુકસાન થાય, પણ અહીંયા કોઈ જાતનું નુકસાન થતું નથી. ઉમેદવારો પૈકી એક પણ ઉમેદવારને મત ન આપવા માંગે તો મતદાર નન ઓફ ધી અબોવ, જેને નોટા એટલે NOTA, બરાબર, નન ઓફ ધી અબોવ. ક્યારેક એવું પણ બને ચૂંટણી આપણે વોટ આપવા ગયા છીએ પણ આપણે જે પક્ષો છે એ પક્ષમાંથી કોઈને વોટ નથી દેવો, બરાબર, તો છેલ્લું ઓપ્શન હોય NOTA, નન ઓફ ધી અબોવ. મારે કોઈને વોટ આપવાનો એ સ્વિચ તમે દબાવી દો એટલે તમારો વોટ કોઈ પણને જાય નહીં. તો આવું ફેસિલિટી જે છે એ આમાં હોય છે, શેમાં? ઈવીએમમાં. ત્યાર પછી છેલ્લો મુદ્દો છે પાઠનો, લોકશાહી અને રાજકીય પક્ષો. આપણા દેશમાં બહુપક્ષીય લોકશાહી હોવાથી દેશમાં અનેક નાના મોટા રાજકીય પક્ષો છે. આપણે જનરલી શું હોય તો કે આપણે ન્યૂઝમાં જોતા એટલે આપણને બે પક્ષો યાદ છે, ક્યાં? કોંગ્રેસ અને ભાજપ. પણ એ સિવાયના પણ ઘણા બધા રાજકીય પક્ષો છે, બરાબર. ક્યારેક એવું પણ બને કે આપણે એના વિશે માહિતી હોતી નથી, તો ઘણા બધા રાજકીય પક્ષો જે છે આપણને અહીંયા આપેલા છે. પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે. કોઈ પણ પક્ષ બનાવવો છે તો એના માટે ચૂંટણી પંચે નક્કી કરેલા નીતિ નિયમો જે છે એને ફોલો કરવા પડે, તો તમે તમારો પક્ષ જે છે એ બનાવી શકો છો. રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષ તરીકે ચૂંટણી પંચ ચોક્કસ નીતિ અને નક્કી કરેલા ધોરણને આધારે જ માન્યતા આપે છે. તમે તમારી રીતે બનાવી લીધો ને પછી અપ્લાય કર્યો ચાલે નહીં. ચૂંટણી પંચ તમને એનો માન્યતા આપે તો જ એ પક્ષ જે છે બની શકે છે. જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા 4 રાજ્યોમાંથી ચૂંટણી લડે, આ 4 રાજ્યોમાં યોજાયેલા છેલ્લી ચૂંટણીમાંના કુલ મતદાનના 4% મત મેળવનારા રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષ કે અન્ય પક્ષને પ્રાદેશિક પક્ષ તરીકેની માન્યતા આપવામાં આવે છે, બરાબર. ચૂંટણી હોય એ સમયગાળા દરમિયાન ટોટલ મતદારો હોય એના 4% મત જો એ પક્ષને આપવામાં આવ્યા હોય તો એ નેક્સ્ટ સ્ટેટ ફરી પાછો પક્ષ પોતાનો બનાવી શકે છે, નહીંતર બનાવી શકતા નથી. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા માહિતી અનુસાર 10 માર્ચ 2014 સુધીમાં દેશમાં 1593 રાજકીય પક્ષો નોંધાયા છે. 10 માર્ચ 2014. આ વર્ષ સુધીમાં, બરાબર, રાજકીય આપણને બે જ ખબર છે પણ તમે જુઓ કેટલા બધા પક્ષો છે. 1593 આટલા રાજકીય પક્ષો છે જેનાથી આપણે માહિતગાર નથી, બરાબર. આપણે ખાલી 2 3 4 5 કદાચ બધી 5 ખબર હોય પણ એનાથી વધારે આપણને ખબર હોતી નથી. અને ફરી પાછું છેલ્લા વર્ષે 239 પક્ષોનો વધારો થયો. આમાં પાછા +239 પક્ષો જે છે એમનો વધારો થયો, બરાબર. તો તમે વિચારો કેટલા બધા પક્ષ છે. હવે અમુક પક્ષોના નામ આપ્યા છે, જોઈએ આપણે. આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, જેને INC કોંગ્રેસ એવું કહેવાય છે, અને ભારતીય જનતા પાર્ટી BJP, ભારતીય જનતા પાર્ટી મુખ્ય રાજકીય પક્ષો છે. INC, બરાબર, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જેને કહેવાય, અને ભારતીય જનતા પાર્ટી એટલે શું આવશે? INC અને BJP. આ જે પક્ષો જે છે આપણા મહત્વના મતલબ કે કહેવાય ને કે મોટા રાજકીય પક્ષો છે કે જે વર્ષોથી ચાલ્યા આવે છે. ઉપરાંત તમે જો ઘણા બધા નામ છે આપણે ક્યારેક સાંભળ્યા પણ નથી. બહુજન સમાજવાદી પાર્ટી જેને BSP કહેવાય, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા જેને CPI કહેવાય, પછી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા અને કાઉન્સમાં છે માર્ક્સિસ્ટ પાર્ટી જેને SP કહેવાય, પછી દ્રવિડ મુનેત્ર કઝગમ, બરાબર, એવા પણ જેને DMK કહેવાય છે. પછી ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્રક ગઝબ, એ પક્ષને AIA DMK, બરાબર, એવી રીતે. અને આમ આદમી પાર્ટી જેને AAP કહેવાય છે,
જનતા દળ યુનાઇટેડ જેને જેડીયુ કહેવાય છે, રાષ્ટ્રીય જનતા દળ જેને આરજેડી કહેવાય છે, જેવા પ્રાદેશિક પક્ષો છે એ જે તે પ્રદેશમાં, ધારો કે આપણે આમ આદમી પાર્ટીને હતી તો દિલ્હીમાં એપી છે આમ આદમી પાર્ટી, એ પ્રાદેશિક પોતાના પ્રદેશમાં બરાબર એવા પ્રાદેશિક પક્ષો જે છે એ પક્ષો છે. રાજકીય પક્ષ તરીકે માન્ય પક્ષની માન્યતા મેળવેલ મતના આધારે રદ થઈ શકે છે, જ્યારે કેટલાક પ્રાદેશિક પક્ષોને રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા પણ મળી શકે છે. પ્રાદેશિક પક્ષો હોય એને રાજકીય પક્ષ તરીકેની માન્યતા પણ મળી શકે છે. સરકાર બનાવનાર, સત્તા ભોગવનાર પક્ષ, સત્તા પક્ષ અને વિરોધ કરનારા પક્ષ વિરોધ પક્ષ તરીકે ઓળખાય છે. સત્તા પર આવનારા પક્ષો જે છે એને શું કહેવાય છે? સત્તા પક્ષ. અને એની અગેન્સ્ટના જે હોય એને શું કહેવાય છે? વિરોધ પક્ષ. અત્યારે સત્તા પર ક્યાં આવે છે? બીજેપી. બરાબર, તો બીજેપી ને આપણે શું કહેશું? સત્તાધારી પક્ષ અથવા તો સત્તા પક્ષ. જ્યારે આઈએનસી એટલે કે કોંગ્રેસ છે એને શું કહેશું આપણે? વિરોધ પક્ષ. સરકારના પ્રશ્નોમાં સરકારને સહકાર આપે તે તંદુરસ્તી લોકશાહીમાં અપેક્ષિત છે. સરકાર પક્ષ અને વિરોધ પક્ષના સમતોલ સંબંધો પર લોકશાહીની સફળતાનો આધાર રહે છે. અસરકારક અને સબળ વિરોધ પક્ષ એ જીવંત લોકશાહી માટે અનિવાર્ય શરત છે. ખાલી શાસક પક્ષ હોવો જરૂરી નથી, સામે વિરોધ પક્ષ પણ હોવો જરૂરી છે. એ શું કામ કરશે? તો કે શાસક પક્ષની ભૂલો કાઢશે, જેના કારણે શું થશે? તો જે લોકશાહી છે એ લોકશાહી કેવી રહી શકે? જીવંત રહી શકે. લોકશાહી એક રથ છે, સત્તા પક્ષ અને વિરોધ પક્ષ લોકશાહી રથના બે પૈડા છે. બરાબર, આપણો લોકશાહી જે છે એ શું છે? તો કે એક રથ છે. અને આ બે પક્ષો ક્યાં? તો કે સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ એ શું છે? તો કે રથના બે પૈડા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ પાઠ છે આપણે અહીંયા પૂર્ણ કરીએ. નેક્સ્ટ વિડીયોમાં નવા પાઠ સાથે ફરી મળીશું. ત્યાં સુધી